તો આજે હું તમને બધાને બતાવવાની છું કે મગની દાળના પુલ્લા એની સાથે આપણે 2-3 લોટ મિક્સ કરવાના છીએ. ઓકે, તો મેં આ મગ છે એ 3 વાગે પલાળી લીધા હતા. આખા મગ પણ છે અને થોડી દાળ પણ છે. તો મેં એને થોડું ગરમ પાણી કરીને, કારણ કે મારે આને 2 કલાકમાં બનાવવાનું હતું. જો કે અત્યારે થયા છે 5:30, તો 5:30 થયા છે એટલે 2.5 કલાક થઈ ગયા છે મોસ્ટ ઓફલી. તો અત્યારે હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એની સાથે સાથે આપણે થોડો સોજી નાખીશું. 2 ચમચી સોજી નાખીશું. આ જે મગ હતા એ 1 વાટકી મગ હતા જે મેં પલાળી લીધા હતા. અને એની સાથે આપણે 2 ચમચી સોજી ઉમેરીશું અને 2 ચમચી આપણે ચણાનો લોટ ઉમેરીશું. બરાબર, એટલે આપણું ખીરું ઓલમોસ્ટ વધી જશે. બરાબર, 2 વાટકી જેટલું થઈ જશે, કારણ કે સોજી જે છે એ થોડી વારમાં ફૂલી જશે. બરાબર, તો એની અંદર આપણે દહીં પણ એડ કરી શકીએ છીએ અને પછી આદું પણ એડ કરી શકીએ છીએ, મરચાં અને મીઠું નાખવાનું છે જસ્ટ નોર્મલી. બરાબર, વધારે આપણે કંઈ અંદર ઇન્ક્લુડ કરવા. સૌ પહેલાં 2 આદુના ટુકડા લીધા છે, એકદમ નાના નાના. બરાબર, અને 2 મરચાં લીધા છે મેં. એ બંનેને આપણે ટુકડા કરીને નાખી દઈશું. બરાબર, એના પછી મેં મગ લીધેલા છે, તો એ મગ હું થોડા કરીને ક્રશ કરી લઈશ. અને આ બેટરને થીક બનાવવાનું છે આપણે. તો આપણે હવે આ મગને થોડા કરીને થીક બેટર બનાવી લઈશું. ઓકે, કારણ કે આ જે બેટર છે એની અંદર પાણી નહીં આવે. તમારે ક્રશ ના થતું હોય તો તમે 2-3 ચમચી જેવું નાખી શકો છો, અથવા તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો, અથવા તો છાશનો ઉપયોગ કરી શકો છો. કારણ કે આ જે બેટર છે એ એકદમ થીક જોઈશે, કારણ કે આ ઢોસાનું બેટર છે. ઓકે, તો તમે હવે જોઈ શકો છો કે મેં મારું બેટર બનાવી લીધું છે અને મેં જે 1 વાટકી મગ પલાળ્યા હતા એમાંથી મારો આ વાટકો છે, એની અંદર મેં આ રીતેનું થીક બેટર બનાવી લીધું છે. ઠીક છે, એકદમ ઇઝીલી પણ નથી પડતું કે બહુ હાર્ડ પણ નથી. ઓકે, આ રીતેનું બનાવવાનું છે. તમારું બેટર જેટલું સારું અને થીક હશે ને એટલા જ તમારા ઢોસા ક્રિસ્પી અને પતલા થશે એકદમ. ઢોસા ઉતારવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બરાબર, આપણું ખીરું થીક હતું એના કારણે આપણા જે ઢોસા છે એ પણ મસ્ત પેપર જેવા થશે, તમે જોઈ શકો છો. બરાબર, અને એની સાથે મેં આ રાખ્યું છે જેનાથી ક્રન્ચી બાઇટનું મજા આવે. બરાબર, તમે જોઈ શકો છો કે બની ગયા પછી એનો લુક, અને વચ્ચે મેં સ્ટફિંગ માટે બધું કોબીજ, ડુંગળી અને ટામેટાં નાખેલું છે. બરાબર, તો હજુ આ ગરમ છે અને એનો ટેસ્ટ પણ એકદમ બહુ મસ્ત આવે છે. બરાબર, તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો.